પ્રણામ. જૈન ધર્મ ભારતના વિવિધ આધ્યાત્મિક દર્શનોમાં એક વિશેષ સ્થાન ધરાવે છે અને પૂર્વ સમયમાં, પ્રાચીન કાળમાં જૈન ધર્મના અનુયાયી પણ ઘણા હતા, પણ આજે જૈન અનુયાયી 1% પણ ઓછા થઈ ગયા છે. એનું કારણ સમજવા જેવું છે. વૈજ્ઞાનિક રીતે જો આ જૈન ફિલસૂફીનું આપણે પરીક્ષણ કરીએ તો એના બે પાસાઓ જોવા મળશે. એક પાસો છે વ્યવહારિક, એ જન સમુદાય માટે છે, અને બીજો પાસો છે પરમાર્થિક. એ પરમાર્થિક પાસો એ ગુરુ શિષ્ય પરંપરા આધીન હતું, જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં લગભગ નહીવત છે. વ્યવહારિક પાસો એ વધારે ક્રિયા પ્રધાન છે. એ ધર્મને ઉત્સવ સ્વરૂપે ગોઠવી દે છે, જેથી લોકો એની સાથે જોડાયેલા રહે. કારણ કે બધાનો માનસ એટલું વિકસિત નથી કે એ આધ્યાત્મિકતાના વિવિધ સોપાનોને સર કરી શકે. પરમાર્થિક પાસો એ અમુક જ લોકો માટે છે, અમુક જ જીવો માટે છે, જે ખરેખર આત્મમાં ઉતરી શકે અને આત્મ સ્વરૂપને સિદ્ધ કરી શકે. તો આપણે આ બંને પાસાઓમાં જે વિજ્ઞાન રહેલો છે એને સાક્ષાત્કાર કરીએ અને એમાં વિશેષ લાભ થાય એવું કરીએ તો જે વ્યવહારિક પાસો છે એ ફિલસૂફીનો અભ્યાસ, એમાં રહેલી સાધનાઓ કરવાથી વિશેષ પ્રાણબલ ઉત્પન્ન થાય છે, વિશેષ લક્ષ્મી યોગ નિર્માણ થાય છે, એક સ્વાસ્થ્યની ઉર્જા પણ વિકસિત થાય છે, અને જીવનની અનેક સમસ્યાઓનું નિવારણ પણ થઈ શકે છે. તો આપણે વર્તમાનને સુધારીને આગળ વધીએ તો કેમ? કારણ કે જો જન સમુદાયને જો આપણે એક જ વાત કરીએ કે તમે મોક્ષ પ્રધાન બનો, સિદ્ધ ગતિ પામો, એ યોગ્ય ખરું? કારણ કે એ લોકોની હજી પાત્રતા નથી બની એવી, એ લોકોની સાધનાની પરિપક્વતા હજી થઈ નથી. તો આજે વિવેક બુદ્ધિ એક જ વાત કહે છે કે પહેલા વર્તમાનને સુધારો. આ વર્તમાનને સુધારવા માટે જે જૈનત્વના સિદ્ધાંતો છે એનો વૈજ્ઞાનિક સ્વરૂપનો ઉપયોગ કરો, અને એ ઉપયોગ કરવાથી જો પરિણામ આવે તો એ શ્રદ્ધા સાચી શ્રદ્ધા બનીને રહેશે. અને એક બીજી વાત, જૈન ધર્મનો જે પરમ સાધ્ય એક એવો તપ છે જેની સાધનાથી વ્યવહારિક શુદ્ધિ અને પરમાર્થિક શુદ્ધિ બંને થઈ શકે છે. એનું સ્મરણ પણ આપણે ફરીથી કરી લઈએ, અને એ સાધના છે કૌસગમ. કૌસગમ નો અભ્રંશ થઈ ગયો છે, આપણે એની મહિમા ભૂલી ગયા છીએ. કૌસગ એક એવો પુરુષાર્થ છે જે આધ્યાત્મિકતાનો પહેલો પગથિયો પણ છે અને અંતિમ પણ. અને કૌસગ એક કૈવલ્ય પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. તો આ બે મુદ્દા પર આપણે વિશેષ મનન ચિંતન કરીએ. એક મુદ્દો કે વર્તમાનને સુધારીએ, અને બીજો મુદ્દો આ જે કૌસગની સાધના છે એના વૈજ્ઞાનિક સિદ્ધાંતો, એનો વૈજ્ઞાનિક સ્વરૂપને સમજીએ અને સાધનાની પરંપરાને આગળ વધારીએ. માત્ર ક્રિયા નહીં, પણ ક્રિયા સાથે આત્મની સાધના પણ કરીએ. તો આ જૈન વિજ્ઞાનનો જે મહાન સ્વરૂપ છે એ ફરીથી
આપણા જીવનમાં ઉપયોગી બનશે અને આ વિજ્ઞાન વધારે ને વધારે લોકોને લાભદાયી નીવડશે. જૈનત્વના ગહન સિદ્ધાંતો સમજવા માટે અનુભવજન્ય જ્ઞાનની કેળવણી માટે અને પરિણામલક્ષી સાધના સાથે આત્મ ઉન્નતિ માટે અહીંયા બતાવેલ બારકોડ ને સ્કેન કરીને આપ સૌ અમારી મહાજીણમ વોટ્સએપ કમ્યુનિટીમાં જોડાઈ શકો છો. ધન્યવાદ.